અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો ઉદયપુર શામળાજી વચ્ચેનું કેસરિયાજી તળાવ ફાટ્યું છે। તળાવ ફાટતા જ તળાવનું પાણી હાઈવે પર ફરી વળ્યું। હાઈવે રોડ છેલ્લા 6 કલાકથી બંધ રહેતા કતારો લાગી છે વાહનોની। 10 કિલોમીટર લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રાજસ્થાનમાં ભારે વરસાદથી ફાટતું તળાવ હાઈવે પરથી અવરજવર કરતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। હાઈવે પર તળાવના પાણી ફરી વળ્યા છે। હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। હાલ મહત્વના સમાચાર ઉદયપુર શામળાજી વચ્ચેનું કેસરિયાજી તળાવ છે તે ફાટ્યું છે। તળાવ ફાટતા જ તળાવનું પાણી હાઈવે પર આવી ગયું હતું। હાઈવે રોડ છેલ્લા 6 કલાકથી બંધ રહી હતી, જેના કારણે વાહનો ફસાયા હતા। ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા। લાંબી કતારો વાહનોની જોવા મળી હતી। હાઈવે પર 10 કિલોમીટર લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ થયું હતું। રાજસ્થાનમાં ભારે વરસાદ ફાટ્યું, જેના કારણે તળાવ પણ ફાટ્યું। હાઈવે પરથી અવર જવર કરતા વાહન વ્યવહારની અસર થઈ। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ભૌમિક, અત્યારે જે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો છે અને પાણી આવી ગયા છે, અત્યારે શું સ્થિતિ? કિરણ, આપને હું કહેવા માંગીશ કે રાજસ્થાનમાં અત્યારે એટલે મતલબ ગઈકાલે બપોરથી ભારે વરસાદ હતું। આ વરસાદે મોડી રાત્રે તીવ્ર સ્વરૂપ લીધું છે, એટલે કે સાંભેલાધાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની સરહદને જોડતા જે જિલ્લાઓ છે કે જે પણ વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ થયો છે। અત્યારની સ્થિતિ પ્રમાણે જે અમારે વાત થઈ છે તે મુજબ અત્યારે વરસાદ ધીમી ધારે છે, એટલે કે વરસાદ રોકાયો છે। પણ તેની પહેલા જે વરસાદ સાંભેલાધારે વરસ્યો તેને કારણે ખાસ કરીને શામળાજીથી ઉદયપુરની વચ્ચેનો જે નેશનલ હાઈવે છે ત્યાં કેસરિયા પાસે એક તળાવ ફાટ્યું હોવાની માહિતી સામે આવી છે। અને આ તળાવ ફાટ્યું હોવાને કારણે તળાવનું સમગ્ર પાણી બહાર આવી ગયું છે। તેને કારણે આખો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે, જેને કારણે શામળાજી એટલે કે કેસરિયા અને ઉદયપુરની વચ્ચે બંને બાજુ આવક અને જાવક લગભગ 8-10 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે। જે લોકો રસ્તા ઉપરથી નીકળતા હતા તેમને અહીંયા અત્યારે લગભગ 12 કલાકથી રોકવાની ફરજ પડી છે, એટલે કે મુશ્કેલીના હાલાકીનો સામનો છે। આ સ્થિતિ હવે ત્યારે જ પૂર્વવત થશે જ્યારે રસ્તા ઉપરથી પાણી ઉતરશે। પણ ઉદયપુરમાં પણ ભારે વરસાદ છે। ઉદયપુરની આસપાસના અનેક વિસ્તારો કેરસમાં પાણીમાં ગરકાવ છે। ઉદયપુરની મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ છે, એટલે કે કહી શકાય કે મેઘરાજાએ જતા જતા રાજસ્થાનમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે। ભૌમિક, અત્યારે વાહનો જે છે તેમ સ્થિતિ બાદ છે, વાહનોને અવર જવર પર રોક લગાવવામાં આવી છે। માત્ર જવાના માર્ગ પર બંધ છે કે અવર જવર બંને ટ્રાફિક જામ છે? અત્યારે શું વધુ માહિતી? નહીં, બિલકુલ ગુજરાતથી તમે જયારે રાજસ્થાન જાઓ છો એટલે કે શામળાજીથી એક રસ્તો ઉદયપુરનો હોય છે, તે રસ્તે જવાનો આખો રસ્તો બંધ કર્યો છે। પોલીસ બંદોબસ્ત બેરિકેડ ગોઠવવામાં આવ્યા છે, કારણ કે આગળ રસ્તામાં કેરસમાં પાણી છે ને આખો રસ્તો જાણે નદી બની ગયો। માત્ર જવાનો નહીં, પણ ઉદયપુરથી તો તમે શામળાજી થઈને ગુજરાત એટલે કે અમદાવાદ ગાંધીનગરથી પણ આવવા માંગતા હોય તો આવી નહીં શકાય। સરકારી તંત્ર અને સ્થાનિક તંત્રનું કહેવું છે કે જો આજે સાંજ સુધીમાં વરસાદ રોકાય તો આ પાણી મતલબ પાણીનો નિકાલ થઈ શકે અને ત્યારબાદ બપોર બાદ કે સાંજના આ નેશનલ હાઈવે ખુલ્લો મૂકવામાં આવશે। અત્યારે સાવચેતીના ભાગરૂપે આખો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે અને તેને કારણે 10 કિલોમીટરનો જામ છે। હું આપણે જણાવી દઉં કે આ રસ્તા ઉપર સૌથી વધારે ટ્રક, કન્ટેનર તેનો વાહન વ્યવહાર વધારે હોય છે અને તેને કારણે વધારે ટ્રાફિક જામ થયો છે। એક બાજુ પહાડ હોવાને કારણે ક્યાંક જોખમ રહે અને વરસાદમાં આ પહાડમાં પણ ભૂસ્ખલન થાય તેવી સ્થિતિ હોય અને તે ભીતિને કારણે પણ રસ્તો બંધ કરાયો છે। માનવામાં આવે છે કે સાંજ સુધીમાં સ્થિતિ સરળ બનશે અને ફરી એકવાર વાહન વ્યવહાર ખુલ્લો મૂકવામાં આવશે, પણ અત્યારની પરિસ્થિતિ હજી આ વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો। એટલે ભૌમિક, કહી શકાય કે જો તમે રાજસ્થાનનો જવાનો જે પ્લાન કરતા હોય, અધરવાઇઝ ઉદયપુર જવાનો પ્લાન કરતા હોય તો અત્યારે 8-10 કલાક સુધી તે પ્લાન કેન્સલ રાખવો પડશે, કારણ કે હજુ પણ ટ્રાફિકની સમસ્યા યથાવત છે। બિલકુલ, હું આપને જણાવી દઉં કે અત્યારે જે પરિવારો કે કોઈને કામ ધંધે કે પોતાના પર્સનલ કામે પણ જવું હોય તો તેમને સ્વાભાવિક છે કે તે રાજસ્થાનની માહિતી મેળવી અને જવું પડશે, કારણ કે શામળાજી બાજુનો સમગ્ર રસ્તો આગળ કેસરિયાથી બંધ કરવામાં આવ્યો છે। હું આપને ફરી એકવાર કહેવા માંગીશ કે કેસરિયાનું જે તળાવ છે તે આખું ફાટી એટલે કે તૂટી ગયું હોય તેવી માહિતી આવી છે અને તેનું લાખો લીટર ગેલન પાણી છે તે રસ્તા ઉપર છે, તેને કારણે આ મુશ્કેલી છે। પણ સાંજ પછી જો વરસાદ મતલબ અત્યારથી વરસાદ બંધ છે અને તે બંધ રહે તો આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે। તો કહી શકાય કે અત્યારે જો રાજસ્થાન કે ઉદયપુર જવાનો કોઈનો પણ પ્લાન હોય તો તેમણે પહેલા પોતાના મીડિયા દ્વારા સમાચાર જાણી અને ત્યારબાદ પોતાનો પ્લાન કરે તે હિતાવહ છે। ભૌમિક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો હાલ
રાજસ્થાનમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉદયપુર જવા માટેનો જે નેશનલ હાઈવે છે તે અત્યારે ચક્કાજામ થઈ ગયો છે અને હજુ પણ 7 થી 8 કલાક સુધી આ ટ્રાફિક નો હલ આવી શકે એમ નથી, કારણ કે રસ્તામાં પાણી જેટલા ભરાયા છે. કેસરિયા તળાવનું પાણી જો ઓસરશે તો જ આ ટ્રાફિક આગળ વધી શકશે. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આગળનો જે રસ્તો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. વાહનોની 10 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. રાજસ્થાનમાં અત્યારે ઉદયપુરમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, એટલે કે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર વધુ રાજસ્થાનમાં પણ દેખાઈ રહી છે. એટલે અત્યારે ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ યથાવત છે.